બાપુ બોલેગામાં આપણા ગુજરાતના સ્ટાર્સ એવા મકવાણા સાહેબ સાથે વાતચીત કરવાનો સમય થઈ ગયો છે. તો મકવાણા સાહેબને આપણે લાઈન પર જોડી રહ્યા છીએ, તો બન્યા રહેજો. 3000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો હવે આપણી વાતચીત થવાની છે મકવાણા સાહેબ સાથે. હેલો સાહેબ, પહેલા તો કોટી કોટી વંદન છે તમને. હા, થેન્ક યુ. અમને ખરેખર ગર્વ છે કે ગુજરાતની અંદર કોઈ એક સાચા અર્થમાં જેને સિંહ કહેવાય, સાચા અર્થમાં જેને શેર કહેવાય, સાચા અર્થમાં જેને નીડર અધિકારી કહેવાય, આખા ગુજરાતની અંદર સાહેબ મેં બહુ બધા અધિકારી જોયા છે. બહુ બધા કલેક્ટરને મળ્યો છું, બહુ બધા પીઆઈસીઆઈ, પીએસઆઈ, પીઆઈ અને બહુ બધા મામલતદાર, બહુ બધા મળ્યો છું. પણ સાહેબ દિલથી જો રેન્ક આપવાનો વાત આવે તો હું તમને સાહેબ જાહેરની અંદર અત્યારે 3000 લોકો લાઈવ જોઈ રહ્યા છે, તમને ગુજરાતના નંબર 1 અધિકારી તરીકેની રેન્ક હું આપી રહ્યો છું અત્યારે. હું ખાલી મહિપતસિંહભાઈ, આપણી જે ફરજ છે એ ફરજ એક શું કહેવાય નિષ્ઠાપૂર્વક, બરાબર, કે જે આપણા જોબ ચાર્ટ ની અંદર આવે છે કે આ કામગીરી કરવાની છે, એ કામગીરીને છે ને આપણે એકદમ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિક અને ઈમાનદારીથી આપણે નિભાવીએ છીએ, બરાબર છે. હવે એ તો પછી એનું રિઝલ્ટ જે મળે છે અને એ આપ કહો છો એ આપ અરીસો છો. તમામ જે અમારા રેશન કાર્ડ ધારકો છે એ અરીસો છે કે એમને હવે કેવું અનાજ મળે છે, બરાબર છે, એ ફાઇનલ. પણ સાહેબ બૂમ પડાવી દીધી છે, લોકોના મતલબ પસીના નીકળી ગયા છે પંચમહાલની અંદર. લોકોએ તો માતાઓને બાધા રાખી છે કે આ સાહેબની બદલી થાય તો સારું છે. હવે એ તો જો અમુક અંગત હિત માટે જે કરતા હોય, બરાબર, એ 100% એમને થતું હોય. બાકી અમારે રેશન કાર્ડ ધારકો તો મને અહીંયા આવે છે ઘણા બધા, તો કે છે કે સાહેબ પૂરેપૂરું મળે છે, બરાબર છે. એ તો હજુ તમને ના મળતું હોય તો મેં મારો મોબાઈલ નંબર પણ આપ્યો છે અને આ જે પત્રિકા છે કદાચ સાહેબ મેં પત્રિકા બાબતમાં હું ચોક્કસ વાત કરવાનો હતો હોય તો મારો મોબાઈલ નંબર લખેલો જ છે. સાહેબ તમારો પત્રિકા બાબતમાં મારી સાથે ચર્ચા કરવી છે કે સાહેબ આ હિંમત કઈથી આવી કે આજ સુધી આખા ગુજરાતમાં કોઈ અધિકારીની હિંમત નથી આવી કે એ ગ્રાહકને શું મળવા પાત્ર છે, કેટલા કિલો ચોખા, કેટલા કિલો ઘઉં, કેટલી બાજરી, કેટલું મીઠું, કેટલા ચણા, આજ સુધી કોઈ અધિકારીએ હિંમત નથી કરી. સાહેબ આટલી બધી હિંમત કઈથી આવી તમારામાં? હિંમત તો ઠીક, પણ જયારે અમે ફિલ્ડ ની અંદર ગયા મહિપતસિંહભાઈ, જી જી, તો લાગ્યું કે રેશન કાર્ડ ધારકોને અમે જયારે જવાબ પૂછીએ ને તો એમને ખ્યાલ નતો આવતો કે અંત્યોદય કાર્ડ શું ને એમાં કેટલું મળે. ઘણી વાર એવું થાય કે અંત્યોદય કાર્ડ હોય ને તો એને દુકાનદાર 5-10 કિલો આપી દે, એને ખ્યાલ નથી કે મને 35 કિલો મળે છે, બરાબર. હા, એને તો એમ જ નોર્મલ કે મારે આ કાર્ડ છે તો બીજાને મળે છે જેમ એમ મને એટલું જ મળતું હોય છે, બરાબર. તો પછી મેં કલેક્ટર સાહેબે ચર્ચા કરી અને ચર્ચા કરીને અમે નિર્ણય કર્યો કે જો એક આ પત્રિકા જો આપવામાં આવે ઘરે ઘરે તો એક જાગૃતતા આવે અને કોઈ પણ યોજના હોય ને એમાં જાગૃતતા ખૂબ મહત્વની છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ. સમજ ના હોય ને તો ગમે તે આપણને છેતરી જતા હોય છે, સ્વાભાવિક છે. આપણે પણ જોયું છે બાળપણમાં આ છે તે છે કે જો આપણામાં સમજ ના હોય, આપણામાં જાગૃતતા ના હોય તો હંમેશા સામેવાળા આપણો ગેરફાયદો ઉઠાવતા હોય છે, આપણું શોષણ કરતા જ હોય છે, બરાબર. જી બિલકુલ. તો એને ધ્યાનમાં રાખી અને અમે નિર્ણય કર્યો કે તાત્કાલિક આ પત્રિકાઓ આપણે આપીએ, બરાબર. અને અમે બધા સુધારા વધારા જે મેં કલેક્ટર સાહેબે ચર્ચા કરી 4-5 વાર આમાં સુધારા વધારા જે કરવા હતા કે મૌલિક ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એનું ઉદાહરણ પણ મેં લખ્યું છે કે એક રાશન કાર્ડમાં જો આપણું PHH કાર્ડ હોય NFA છે અને એમાં 5 હોય સભ્યો તો એને કેટલું મળવા પાત્ર છે એ પણ લખ્યું છે ઉદાહરણ સાથે. એટલે જેથી કરીને એને ખબર પડે કે મારો આ હક છે અને આ અધિકાર છે અને આ મને મળવા પાત્ર છે, એને મળવું જ જોઈએ, બરાબર છે. એ કાંઈ ભીખ નથી માંગતો, આ સરકાર આપે છે, ભારત સરકાર અને રાજ્ય સરકાર એના હકનું આપે છે, બરાબર છે, બિલકુલ. અને એને મળવું જોઈએ, એને હકદાર છે, બરાબર. એમાં કોઈનો હક નથી લાગતો કે એને એક દાણો ઓછો આપી શકે. ઇવન કોઈ અધિકારીનો પણ હક નથી કે પરવાનેદારનો કોઈ હક નથી કે કોઈનો નથી કે એને એક દાણો ઓછો આપી શકે. સાહેબ એક સવાલ પૂછું? જી પૂછો. નોકરી ખોવાનો ડર નહીં લાગતો તમને? શું કહો છો? નોકરી જવાનો ડર નહીં લાગતો તમને?
ના ના એવું ક્યારે આપણે ક્યાં કોઈ ખોટું કરવું છે પણ કે અહીંયા તકલીફ એવું છે કે જે સાચું કરે ને એની નોકરી પહેલી જાય છે સાહેબ, ખોટું કરે એની નોકરી ક્યારે નહીં જાય, ક્યારે પણ નહીં જાય. ના 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 એ બાબતે ક્યારે, અને રાજ્ય સરકારે પણ આ બાબતે કટિબદ્ધ છે કે ના આ જે છે એ મળવું જ જોઈએ. બરાબર છે. મને એવું ક્યારે મનમાં એવો કોઈ ડર જેવો કે એવું તો ક્યારે આવતું જ નથી. એટલે લોકો નેતાઓ ધમકી તો આપતા છે કે સાહેબ આવું ના કરશો, અમારા અંગત છે. કારણ કે જેટલા બી રેશન કાર્ડના પરમાણા વાળા હોય ને એ મોટા ભાગે નેતાઓના કોન્ટેક્ટના નેતાઓના બહુ ખાસ વ્યક્તિ હોય છે, એટલે ભલામણો તો આવતી છે ને તમને? ના ભલામણ મારા લેવલે નથી આવતી. બરાબર. કારણ કે પહેલેથી મારી કામ કરવાની આ ટેવ છે અને હું એ રીતે જ કામગીરી કરું છું. બરાબર. એટલે અહીંયા ભલામણ કરવા પણ અત્યારે સાહેબ છે ને આ ગુજરાતના દરેક યુવાના એક આદર્શ બની ગયા છો. કારણ કે ગુજરાતની અંદર અત્યાર સુધી પબ્લિક ક્યારેય કોઈ અધિકારીને હીરો માનતી હોય એવા કિસ્સા મેં નથી જોયા. પણ છેલ્લા હું ઘણા મહિનાઓથી જોઈ રહ્યો છું પબ્લિકના દિલની અંદર તમારા પ્રત્યે એક નામ સાંભળે છે મકવાણા સાહેબ. લોકોના દિલની અંદર ખૂબ રિસ્પેક્ટ આપણા પ્રત્યે, મતલબ આપ જે કમાયા છો નામ આ બાબતમાં, એટલે ખરેખર મને બહુ આનંદ છે. અને ભવિષ્યની અંદર કોઈ તમને તમારી સાથે ઊભું ના ઊભું રહે, પણ હું તમને જાહેરની અંદર એક અપીલ કરું છું કે ખાતરી બી આપું છું કે તમને જ્યાં જરૂર પડે, હું ગુજરાતના મારા તમામ યુવા મિત્રો, મારા તમામ ચાહક મિત્રો, મારા પંચમહાલ જિલ્લાના જેટલા બી ઓળખીતા મિત્રો છે સાહેબ, ગમે ત્યારે મકવાણા સાહેબને જરૂર પડે તો એમની પડખે ઉભા રહેજો. કારણ કે આવા નીડર, આવા નિષ્ઠાવાન અધિકારી તમને ક્યારે નહીં મળે. તો પબ્લિકની બી ફરજ બને છે કે આવા અધિકારીનું ધ્યાન રાખે, આવા અધિકારીને સાચવે, અને આવા અધિકારી સાથે જ્યારે પણ કંઈ ખોટું થાય તો એના પડખે ઉભો રહે. કારણ કે અધિકારી ઓલવેઝ જ્યારે કંઈ સારું કરતો હોય, સાચું કરતો હોય, ત્યારે પબ્લિક પાસે એવી આશા મતલબ રાખતો નથી કે પબ્લિક એના માટે મદદ કરે, પણ આપણી ફરજ બને છે કે આવા અધિકારીને આપણે સાચવીએ. તો મકવાણા સાહેબ, અમને બહુ આનંદ છે કે તમે અમારી જનતા સામે વાતચીત કરી અને જે કામ કરી રહ્યા છો કરતા રહેજો. બસ દિલથી તો અમે તો બધી પ્રાર્થના આપી કરીએ છીએ કે તમે બસ હંમેશા આગળ વધતા રહો, અને ગુજરાતના બીજા અધિકારી પણ તમારામાંથી કંઈક શીખે, આવા નીડર બને, નિષ્ઠાવાન બને. અને આપણે ખીચામાંથી કશું નથી આપી શકતા, પણ સરકારે જે નક્કી કર્યું છે એ પૂરેપૂરું જો એક ગણના પહોંચાડી તો આપણી જિંદગી સફળ થઈ જાય. બિલકુલ બિલકુલ. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ માહિતી છે એ માહિતી દરેક જે આપની સાથે જે ઓનલાઈન જોડાયા છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને કાંઈ પણ મારે લાયક આ પુરવઠાને લગતો કે કાંઈ પણ હોય, આપને કન્ફ્યુઝન હોય તો મને ગમે ત્યારે કોલ કરજો. હું આપની સેવામાં હંમેશા તત્પર રહીશ. ખૂબ સરસ સાહેબ, ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ સાહેબ, થેન્ક યુ સાહેબ. વંદન છે આપને, વંદન છે. જી જી જી. તો જોયું તમે, આને કહેવાય અધિકારી, જેને સેલ્યુટ કરવાનું મન થાય. અમે કહીએ છીએ ને કે અમારે સેલ્યુટ કરવી છે કોઈને, તો મકવાણા સાહેબ તમને સેલ્યુટ કરે છે મહિપતસિંહ. આજ સુધી મહિપતસિંહે કોઈ અધિકારીને ક્યારે સેલ્યુટ નથી કરી, પણ આ જાહેરની અંદર 3000 પબ્લિક લાઈવ જોઈ રહી છે, તમને સેલ્યુટ કરું છું, વારંવાર સેલ્યુટ કરું છું. ગર્વ છે અમને તમારી પર. બીજા અધિકારી